જય સ્વામિનારાયણ. અમે અત્યારે આવ્યા છીએ લીંબડી. હું ને મારો નાનો ભાઈ ચિરાગ લીંબડી ઓનેસ્ટે ઊભા છીએ. થોડું દુકાનનું કામ હતું તો અચાનક 5 મિનિટમાં અત્યારે આવ્યા છીએ ઓનેસ્ટ. આજે તો રાજકોટ જવા નીકળી જવાનું છે સાસરે. સમીર લેવા આવવાના છે આજે મારા હસબન્ડ. રાત્રે લેવા આવશે. રાત્રે આજે રાજકોટ છોકરાઓને બેનું ખાતરી વજન સ્કૂલ ચાલુ થઈ ગઈ. આજે રાજકોટ જવાનું છે. મારે ક્યાં પણ શું જમવાનું બનાવ્યું છે? ગવાર બટેકા મેથીના મોટા બાકી છે. ગવાર બટેકાનું રીંગણા બટેકાનું શાક ભરેલા. બીજું ગવાર બટેકાનું શાક બનાવ્યું છે ને? દાળ દાણાનું શાક એ બનાવ્યું છે. દાણાનું શાક ગવાર બટેકાનું શાક. આજે ગવાર બટેકાનું શાક, દાળ ભાત. કેવા છે? જુઓ ત્યારે અલગ લાગે. રિયલમાં જુઓ ત્યારે અલગ લાગે. ફોટામાં સારા છે, સરસ. હા સરસ છે, સરસ છે. તે ઓલા ઓનલાઈન મગાયા, બાકી ચશ્મા તો પહેરી નથી, ખબર પડે. બરોબર. આમ જોતો, આમ જોતો બરોબર છે. તો મંજુબા ધડ વાસણ છે ફટાફટ. પેલા રાજકોટ આજે જવાનું હતું, વળી સાંજે અચાનક જ પાછું મન થઈ ગયું. કીધું હાલો ના જ રોકે છે. સમીર પહેલાં આવવાના હતા દુકાન વધાવીને. 7:15 નીકળવાના હતા. 9:30 સુરેન્દ્રનગર પહોંચી જાય. પછી રાતે અમે નીકળી જવાના હતા આજને આજ અડધી કલાક. વળી પાછું મન થઈ ગયું મને કે હરણ કાલ જોઈએ, યશ કાલ મૂકવા આવશે, યશને દીપાલી ભાભી. પછી આજ અચાનક રોકાવાનું મન થઈ ગયું. એક દિવસ બોનસનો કહેવાય ને, એમ મમ્મી પપ્પાને ઘરે એક દિવસ બોનસનો મળે તો મજા આવી જાય. બસ બધા પથારા મારા છે, થોડાક પેક કરી લો બધાય. કદાચ થોડુંક એનું સ્કૂલનું કંઈક કરવા બેઠું છે. ઘરે બીજા દિવસની આજ પારાયણ છે, સત્સંગ પારાયણ. તે સભા ઓલી બાજુ ચાલુ છે બાર રૂમમાં ને એમાં. હું આ રૂમમાં બધું મારું બધું થોડુંક સામાન બધું ભરું છું.